રામ ને માતાજી બધાને અને હવારના જો 7:30 નહીં વાગ્યા હોય છે ને 6:30 માથે થોડીક ટાઈમ થયો હે ને જો આપણે ઉઠી ગયા હતા વહેલા અને તૈયાર થઈ ગયા હે જો નિશાળે જવા હાટું ને આજ છે મંગળવાર એટલે આજે આખો દી હે શુક્રવારે એક દી હોય બપોરે ને આજ છે તો આપણે જવાનું છે પણ હજી આવ્યા નથી હજી અડધા એ આવે પછી હાઈલા જાય આપણે એની બાદ મારી મમ્મીની જો રાંધે છે શાક બનાવ્યું હતું આજ કોબીજનું રામ રામ જય માતાજી બધાને જો વેલા ઉઠી ગયા હે ટિફિન મોહનનું બનાવવું પડે એટલે વહેલું ઉઠવું જ પડે આમ જો કબૂતરા કેટલા ફૂલ ઉડે છે સસડાઈથી બોલાય ઉડે કબૂતરા વહેલા ઉઠી ગયા હોય શેણ ખાવા ઘરમાં ખાવા શાક રોટી અને જો મોહનને ખીરે લીધો હું મંજી બે અને બાપા નહીં પછી ઘડીક રેલ પાછા ખાય પપ્પા તો ગયા હે આશાપુરા હવે એ તો આજે વિડીયો કોલ આવ્યો તો ક્યાં પગ્યા હતા કંઈક કહેતા હતા માથા નેતા ને ભેગા થઈ ગયા હતા થોડાક આઘા હે હવે એટલે થાય છે ને તારે તો રોકાણા હતા અને અહીંયા જઈને પછી ગરદી હોય હું મજા ન આવે ના થાકી ગયા હોય લીધા ટૂંકી રંજીને જો તું લગભગ 60 ઢોળવાની ગણતરી તારી હે બીજી કઈ ગણતરી નથી લાગતી હે આમાં સંજય સા ન બનાવ્યા છે રોટલી એટલે હે હા એમ ખાઈ હોય ને એક જ કરી એને એક ને ખાવાની હું જ નથી ખાતી મને ગરમ ભરે છે ને શરદી ની ઉઠી ગઈ ચા બનાવી રહ્યો અમારે શીરાવા બેવું જ છે હું નંદી શીરાયેલી મોહને ખાઈ લીધી હાલો શીરાઈ લ્યો મેં તો શીરાઈ લીધું ટિફિન ભરીને કમ્પ્લીટ બાપા ટીકડી ને જો આજ સુરત દાદા જો નીકળ્યા હવે ટીકડી દઈ દીધી બાપા હા તો મને યાદ ન રહે હમણાં દીધી કાલ કે હું પછી મૂકી દીધી એટલે ખાઈને પછી પી લીધી બેન પપ્પા હોય ગયા આશાપુરા એટલે પછી મોહન ને સાંજે જાજુ કામ મોહન નું દીવા કરવાના અગરબત્તી કરવાની હોય ને ટીકડી દેવાની પછી અમારા મોહન ને સાંજે માથે વજન આવી જાય હા ના ભાઈ હવે ટીકડી હાલે એ તો ઉપાધિ ખરીદવું નકર અમારી કઈ કેવાનું આવે જ નહીં મોહન ટીકડી દીધી બાપા ને હું જ પાસ અત્યારે હવે આવીશ પછી સાંજે ઠેક આવીશ સાંજે કરે વિડીયોમાં ત્યાં સુધી જ ન આવું અંજી ભણાવે છે હાલે છોડી આજ હવે અમે સિરિયલ આજો આવી ગયા અને અમારે દાડી આવી ગયા દાંતડા દીવો હલો દાર બાર વાટી અમથી આડી પડી જાય અમારે બહુ હા આડી પડી જાય જાર અમારી અમારી પડી ગઈ છે તે પેલા અમારી વાટ લે પછી તમારી વાટ જો અમારી માં જીરું વાવું વરસાદ આવે ને તો હા હારે રૂગી જાય અમાર નહીં વાવું તમારે થોડુંક મોડું આવે તો હાલે તમારે આમ તો કપાનું ફૂકાઈ ગયું એવું કરવાનું હાલે જો મને કેવું આપણે કીધું નતું એટલે કેવું કરી વાળી કમડાયા ભર લે હવે દાદા થોડું કી સાઈઝ થઈ જશે 2-3 કિલો એટલે એ થઈ જાય 500 આપણે નોરતાના આઠમ આવે ને ત્યારે નોરતાના આઠમ આપણે ફરવા થાય ઓલી આઠમે મોટા બાપુની આઠમ ભરે એટલે હવે છે ને એ કીધું ઘરનું ભેંસ દૂધણી હોય એટલે તો વેસાતું લેવાનું ન થાય નકર વળી વેસાતું લઈ લે એનો ઘી ઊનું કરી સાઈઝ થઈ જતામાં ને હવે પછી આપણે જો થોડું ઠરવા દે નાખું કમરી આમાં રીંગને નાખ દે 2-3 વારાનું ભેગું કર્યું એટલે 250 ઉપર તો થઈ ગયું છે 500 જાજુ ઓછું નહીં હોય 400 ગ્રામ હોય 500 પૂરું ન હોય પણ હા ને આપણે 500 ગ્રામ કરી નાખીએ શું કે આપણે વાડીએ રહ્યા હોય દીવા કેરસ કરવા જાય એટલે થોડુંક વધારે નાખ દે એટલે દિવાલમાં આવી જાય હે ને ખૂટી રહ્યું હતું માખણ થોડુંક પણ ઊનું નહોતું કર્યું આમ કમળા ઠરી જાય પછી ફરી કીટું જો મસ્તીનું થઈ ગયું છે ને કેવી મસ્તીનું ઘી હવે આપણે આમાં ભર લે ગારી ઠરી ગયું એટલે ગેસમાં હે ને બસ ધ્યાન રાખવું પડે ને ઘડીકમાં ઘી બની જાય એને બેઠું તો પેલું ગરમ છે થોડું ગરમ લાગશે બે આખી આપણે હે ને લુગડા ચાલે દેશી ઘી હે ને મસ્તીનું એ સાતું આવે નાના જેવું ઘર જેવું ન આવે
ખાવામાં બહુ સારું. આ કીટું છે જો. કીટું ખા એટલે ખાટું ખાવાનું, ખાટું ને મીઠું મજા આવે ખાવાની. કીટું બહુ ખાતા હતા. થઈ ગયું ને એટલે 500 ઓછું નથી. એને 500 થઈ ગયું. એક ખેલ સાસ ફેરી વાળે ને એટલે કમડારી ભરાઈ જાય. એટલે આપણે માતાજીને આઠમ થઈ જાય નિવેદ. હવે તો નિવેદ એવી રીતે કરી નાખ્યા હોય ને, અંધારે નિવેદ નહીં કરવાનું. અંધારે પાયુને ભેગા થાય ને પછી નક્કી કરી લે કે આટલા નિવેદ કરવાના. એટલે થોડા નિવેદ કરી બીજા હે ને પૈસા મૂકી દે, 1000 રૂપિયા મૂકી દેવાના. એટલે માતાજીના મઠ બઠમાં આપણા કામમાં લેવાય તો મઠમાં માતાજીના કામમાં લેવાય. અને પીડા હોય તો ગમે વાપરવાનું. આપણે જો વરવસોલી સજી ઓલું લે આપણે લાટું થાય ગલોપડી લેવું, કોઈ મઠનો શણગાર થોડો ઘણો લેવાનું થાય, બધું લેવાનું થાય ને એટલે પૈસા પીડાતીનું લઈ આવે. અને છોકરા હંધાય મારે હે ભાઈના હંધાય 100 રૂપિયા મહિને દે. તાર પપ્પા જાય 12 મહિનાના 1200 રૂપિયા દઈ આવે. અને મહિને ખીસ દેવા જવા ને એટલે અને ઓમ સારું માતાજીનું. ઓમ આપણે દઈ ન થોડા દઈ. રામ રામ જય માતા. તો જો હવે હું આજ ભણવા નથી ગઈ, માથું દુખતું હતું ને એટલે. અને ભણવાવાળા તો વહી ગયા. મારે પહેલો તો સવારમાં જ વહી જાય. એને તો 7 વાગે વહી જવાનું હોય, બસ આવી જાય ને એટલે અહીંયા બાવરો છે ને અહીંયા ઊભા હોય. અને મારા પપ્પા થાજ ના આવ્યા, પાછા વરી ગયા હે. જઈને વ્યાય પાછા વરી ગયા હે. તો હવે તો હજી નહીં પોતે હાંજે કે પોતી જાહે. જનાને પપ્પા ગયા કા ગયા હે ને હે જનાને પપ્પા ગયા હે અને મારા પપ્પા ગયા હે. હવે પાછા વરી ગયા. તમે વિડીયો કોલ કર્યો હતો? અમે કર્યો હતો કે આમ પાછા વરી ગયા હે. હવે આગળ નથી ને અને આનકો જો મારી મમ્મી શાક બનાવે. હાલો તમને બતાવું. તો મારી મમ્મી જો બપોર સડી ગયા શાક બનાવવાનું ચાલુ કરી દીધું. વાકડિયા ગુવારનું શાક બનાવવાનું. બા વાકડિયા ગુવાર કાલ વણ્યા હતા પણ બીજું બકાલું પડ્યું હતું ને શાક બનાવ્યું નતું. તો આજ છે ને 3 જણા હે અંજીયાજ કરે પાછળ રહી જાય એટલે 4 જણા થઈ જાય. એટલે થોડુંક શાક બનાવાય, થોડુંક વાકડિયા ગુવાર ને નાખશું 2 બટેકા એટલે શાક બની જાય મસ્તી. ગુવાર અત્યારે આવો જ થાય ચોમાસાનું. બહુ સારું ન થાય. વરસાદ વીરો ને સોડવા સુકાઈ જાય એમાં કેવું હોય આવો જ હોય. ઘડીક ભેંસું રખડાવી અને બાંધી દીધી પાય અને એક બીજીને પાવા છોડી તે રૂમાળો લઈને આમ ગઈ ગઈ કે સામાન નહીં લઈ ગયા. આજે હે ને ઉજળી હતી ને ન છોડી, આજ બીજી ભેંસની છોડી. ઘડીક એની સારી એક દી આને છોડવાની એક દી ઓલીને છોડવાની. પણ તોય ઓલી છોડવી જ પડે. હા એટલે એને પાણી પાવા છોડીને એટલે રૂમાળો લઈને આમ વહી જાય. કીધું હે ને બા આમ છે મસ્ત થાય છે એટલે લાવો આપણે જામ દોડે હે ને બાપા આંબે બેઠા હે તો ધ્યાન રે. એક રોટલો કશી બાજરાનો ને થોડુંક શાક બનાવ્યું. શાક છે સુધારી પેલા ડૂટિયારી આપણે આમ કટકા કરતા આમ કટકા કરીએ. કટકા કરવાનું ગયું મશીન આવી ગયા અને આમ કટ ટોપેટ કપાઈ જાય. ક્યારે ઓલી ભેંસની ધ્યાન કરી દેશે કિલબાદ જઈ ગયો. ભેંસ ઠેટામાં આંબે હે જો બાર એ બાજુ વહી છે ને એટલે બા ધ્યાન રાખશે એટલે ક્યાંક પછી જઈ જઈ બાજુ આટો મારો એટલે બા હે નીંદે હે. બા નીંદે હે. હાલો સુધારી વાળી ફટોફટ. રોટલો ઘડે હે. રોટલી સડી ગયો વાકડિયા ગુવારી.
બટેકાનું જુવાનું કરી નાખી શાક. એક રોટલો કરી એટલે બપોરે તૈયાર. બપોરામાં અમારે આવું હોય, રોટલો કરવાનો હોય, થોડુંક શાક બનાવવાનું, રોટલી પીળી હોય, મટો બનાવવાની જાડા જેવો પાતળો પણ નાખી બાપા સહી જાડો બનાવવો પડે. બેન છે એટલે જે કરો મારે તૈયાર. અને બાય જો નીંદીને વિયાયા અમારા બા એમ કે ખોતરવા જવું છે એમ કે ખોતર જેવડું ખાડ હોય 3-4 આંગળ જેવડું દાંતડે લે એટલે બા નીકળી જાય ઘણું કામ કરી નાખ્યું એટલે ચાલુ રાખે ખોતરવાનું. ખોતરે નહીં તો અહીંયા કાંઈ ફેર ન પડે તો બાકીમાં ખોતરવા જાય. ખોતરી આવો અમે રસોઈ બનાવવાની કરીને એમ જ કે ખોતરવા જાવ. ખોતરવા જવું ખાવ લેવા જાવ એમ ન અમારે ગંગારીએ જઈને મમ્મી ને પપ્પા સંધે વાંકાણે જ ગયા. પપ્પાને દવા લેવાની હતી. બે શબ્દ બોલ. બે ચપડા. બે શબ્દ બોલે તાર પપ્પા ને ક્યાં ગયા? દવા લેવા. તાર મમ્મી નું થયું છે? મારા મમ્મી ને એટલા આવી ગયા ને મારા પપ્પા ને તાવ આવી ગયો. એને પપ્પાને તાવ હોય છે ને એની મમ્મી છે ને ક્યારેક ક્યારેક મોઢું માર પડ્યા ઠેસર ચડી જાય મોઢે. દવા લેવા ગયા. રિક્ષા અહીંયા બોલાવી હતી ને રિક્ષામાં દેવાનસિંહ તાવ આવી જાય દેવાનસિંહ લઈ ગયા. અંદાને દવા લેતા આવે ને પછી પાછા આવી ગયા. આયા નહીં મગનને લગભગ રિપોર્ટ કરાવવાનો છે. 3 દિન દવા ને આજે અને કલી ક્યાં જઈ? ઈ છે જો ક્યાં કરે જો રે એ રખડે જો એ કડી વળી સાંભળી જાય એમ કે મારી મમ્મી કે મારી મમ્મી આગળ જાઉં. આ કલી આયા કવિ આવી કવિ કવિ આને હમણાં ખાઈને વહી જાય. એમાં ખાય છે રોટલા શાક ને અંજન તણે ખાતી ખાઈને વહી ગયા.